ક્યારે આવશે અમદાવાદ ભગવાન જાણે. અને બસ અહીંયા આ 2 બાથરૂમ અને આખો અહીંયા બીજા ડબ્બામાં જવાનું છે. પ્લસ અહીંયા બધા એસીની સિસ્ટમ ને બધું છે. આ આપણે પહેલી વાર જોવા મળ્યો. મિત્રો આપણે ફાઇનલી પહોંચવા આવ્યા અમદાવાદ. આજે ઘણા થયા છે. ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ ને શું ભૂખ લાગી છે યાર ખરેખર. આ વારી આપણી બાય ધ વે ટ્રેન છે ભુજ બરેલી છે કે ભુજ બાંદ્રા. હા ભુજ બાંદ્રા છે. ફૂલ અહીંયા ઠંડીનો માહોલ તો છે. ઠંડી કેવી તો ભાઈ બહારના માણસ હું તો સાવ યાર આ શું બધો ઓટ્યો છે. હું કેવો લાગુ છું તમે કમેન્ટમાં કહેજો. ઈ પછી હું સારી કાલે લાગીશ. આજે તો બહુ થાકેલ. બસ મિત્રો હવે આપણે અમૂલ કુલ પીએ છીએ અને બસ બાકી અહીંયા આ બધી વસ્તુ છે એમાંથી આપણે આ વડા અને બીજો પફ. અમૂલ કુલ ફૂલ ઠંડો છે. સારું છે કાલે શરદી ઠંડીમાં ઠંડી ગુવાય દાલ. અરે દાલ વડા ન પણ કચોરી. યસ કચોરી. હાલો હવે પછી હજી આપણને બીજો જમવાનો પણ છે ને. તો બસ મિત્રો આપણે રેલવે સ્ટેશનમાંથી બહાર તો નીકળી ગયા, પણ જે કેબ વાળા ભાઈ છે ને એ ક્યાંક આગળ ઊભા છે એટલે હવે આપણે વળી જાય છીએ જરાક આગળ. બસ હવે અહીંયા જ ક્યાંક હશે. અમદાવાદની યાદો ફરી પાછી તાજા થઈ ગઈ. આપણે ઉમાં શાહપુર એકવાર ઉમાં રાતના કેટલા 1-2 વાગે ઉમાં આપણે ફરતા હતા. યાદ હોય તો તને આપણે ક્યાં જવા માટે ત્યાં ઉમાં ઊભા હતા કેબની વાટ જોઈને. અરે ઈ આય ભલે પણ આપણે અહીંયા ઊભા હતા અને આપણે ત્યાંથી ગુજરાતી ભવનમાં જવા માટે આપણે ત્યાં વેઇટ કરતા હતા કેબની. ઓલો કચ્છી સમાજ. યસ આવી ગયા છીએ અત્યારે 12:09 થઈ છે. આપણે છે ને 10 વાગે આવી જવાના હતા પણ 12 વાગી ગયા યાર. ટ્રેન જ મોડી પડી ને યાર. 1 કલાક ને 10-15 મિનિટ ટ્રેન લેટ થઈ. યસ ઠંડી પણ પડવા લાગી ગઈ છે. હવે આપણે ક્યાં છીએ, શું કરવા આવ્યા છીએ બધું આપણે તમને રૂમમાં જઈને કહીએ ડિટેલમાં. જઈને નહીં કાલે હું અત્યારે સૂઈ જઈશ. આજે જ કહેવાનું છે. ઉપા અહીંયા કાંઈ ઉપાડતી નથી. હું તો એનો જાણે કુલી કેમ હું એવી રીતના આવ્યો છું. એક બેગ ભાઈએ પકડ્યો છે, એક બેગ એના તો હાથમાં ખાલી પર્સ ને મારા પાસે 2 બેગ. આપણે જાય છીએ જમવા માટે. આજ તો સિરિયસલી હા ના જમે લે. તો બસ મિત્રો હમણાં રાતના વાગ્યા છે 12:30 અને 12:30 વાગે આપણા માટે પ્રસાદ આવી ગયો છે. વિચાર કરો તમે. નાઈસ. હા બધું સાથે. પણ આમાંથી આપણે એક જ કરીએ છીએ. કૃપાબેન તો આવડો નહીં ખાય, એઠો રાખશે ખોટો. એના કરતાં આને આપણે અહીંયા જ રાખ્યો પેક. જમી કરીને રૂમમાં આવી ગયા છીએ અને આ ટાઈપનો કંઈક આપણો રૂમ છે. નાઈસ. એક અહીંયા ટેબલ જેવું છે. આ બાથરૂમ છે, બારે ગેલેરી છે, આ બારી છે, આ મારા પગ છે, આ કૃપા છે અને બસ આ હું છું. અને હમણાં રાતના 1:45 વાગ્યા છે. થોડીક વાર અમે મોબાઈલની બધું કર્યો અને હવે લિમિટ આવી ગઈ છે. ભાઈ હવે આપણને સૂવો પડશે. અને એઝ ઓફ નાઉ હમણાં આપણે અમદાવાદમાં છીએ હરે કૃષ્ણ મંદિર ભાડજમાં. ઈ કરો હોય ઈ ઓઢે જો જાય. હવે હા ક્યારે આયા ન હોય ને એટલે આવો જ થાય. तो बस आपने फ़ोन કર્યો કે भैया आपने खाना खाया. मैं कीधो ना यार कुछ है नहीं. मैं मम्मी ने कीधो यार ते कांई नास्तो न कर दीधो. नास्तो ते શું કહેવાય કાંઈ દીધો નહીં ને એપલ ન દીધો ને પછી અહીંયા એમને એવું કર્યો બરાબર. તો મમ્મી પછી હું જ્યારે જમતો હતો ને ત્યારે મેં મમ્મીને ફોન કર્યો કે મમ્મી જમ્યો હતી છે કે મમ્મી કીધું કે જીવ બળદો મૂકે કે દીધો નહીં ને આમ લઈ ના આવીને આમને તેમને. સો યસ આપણે પીએ છીએ અમૂલ કુલ પ્રીમિયમ કેસર ફ્લેવર. દીપના તો મોટા એવા જોઈને મને હસવું આવે છે. બાય ધ વે અહીંયા બહુ સારું કહેવાય. ઇવન આ લોકોએ છે ને ઝોમેટો ને એના ઉપરથી પિઝાની ઓર્ડર કર્યા હતા. એમાં દીપને પૂછ્યું શું ખાશો તમે, કે જો कुछ भी होगा चलेगा. ये प्लेट्स तो है ये तो यहाँ पे जो रोटी सब्जी भात दाल. मैं पूछूँ चाइनीज, हाँ हाँ चलेगा. पिज़्ज़ा हाँ चलेगा, 1-2 स्लाइस ही खाऊँ. બાકી આપણે છે ને આવી ડ્રેસિંગ ટેબલ પણ એકાદ બનાવવી પડશે લગ્ન પહેલાં.
ના કહો આદિથી ક્યાં રાખશે બધું. એક તો આપણો બાથરૂમમાં જ એક આરીસો છે અને આ જુઓ કૃપાનો બેગ. હો માય ગોડ. આવો કંઈક આજનો આપણો રૂમ છે. તો બસ મિત્રો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો જો કોઈ પણ કારણસર તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે હમણાં બહુ જ મહેનત કરી છે તો થોડોક સપોર્ટ આપજો. હમણાં 1-2 દિવસ વિડીયોમાં પણ ખાડા થયા છે તો એના માટે રિયલી સોરી. તો બસ મળી નવા વિડીયોમાં. તમારા વરેજનું ધ્યાન રાખજો. ધન્યવાદ.